તો નમસ્કાર મિત્રો જિગ્નેશભાઈ મેવાણી દારૂ ડ્રગ્સના મુદ્દે લડી લેવા તૈયાર છે। હું તમને તેમનો વિડીયો બતાવું તેના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો અત્યારે વિડીયો જોઈ લો। 2019ના ભારત સરકારના રિપોર્ટ પ્રમાણે આપણા ગુજરાતમાં 19 લાખથી વધુ લોકો ડ્રગ્સ યુઝર્સ બની ચૂક્યા હતા। આજે 2025માં ઊભા છીએ ત્યારે અંદાજે 20 થી 25 લાખ લોકો ડ્રગ્સના યુઝર્સ આપણા ગુજરાતમાં છે। શાળા, કોલેજ, યુનિવર્સિટી, હોસ્ટેલની બહાર પણ અને અંદર પણ 12-15 વર્ષના વિદ્યાર્થીનીઓ ડ્રગ્સનું સેવન કરતા ઝડપાયા છે। આ આપણા ગુજરાતને બરબાદ કરી નાખશે। આની સામે આખા ગુજરાતના યુવાનો જાગૃત થાય, લડવા માટે કમર કસે, મારી સાથે જોડાય। એના માટે યુથ અગેન્સ્ટ ડ્રગ્સ નશામુક્ત ગુજરાતની અમે જે કેમ્પેન લોન્ચ કરી છે એ કેમ્પેનમાં તમે તમામ લોકો જોડાવ એવી વિનંતી કરું છું વિડીયોના માધ્યમથી। તમારી પાસે ડ્રગ્સના પેડલિંગની, ડ્રગ્સના કારોબારની કે દારૂ જુગારના અડ્ડાની કોઈ પણ માહિતી હોય એનું લિસ્ટ, વિડીયો, ફોટોગ્રાફ્સ મારા સુધી પહોંચાડો। હું રાજ્યની સરકાર ઉપર પ્રેશર કરી એ બધી તમારા વિસ્તારમાંથી દૂર થાય એના માટેનો પ્રયત્ન કરીશું। સાથે મળીને આપણે બધા લડીએ અને આપણા ગુજરાતને બરબાદ થતું બચાવીએ। હેલ્પલાઇન નંબર પણ આ વિડીયો સાથે હું જોઈન્ટ કરીશ। આપ તમામ લોકોને વિનંતી કરું છું, જે પણ ફોટોગ્રાફ્સ, વિડીયો, માહિતી, અડ્ડાઓનું લિસ્ટ, જે પણ માહિતી તમારી જોડે હોય એ સોશિયલ મીડિયામાં મને ટેગ કરો, મારા સુધી પહોંચાડો, ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો, સ્થાનિક પોલીસ પ્રશાસન સુધી પહોંચાડો। પણ કોઈ પણ સંજોગોમાં આપણા ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવું છે। યુથ અગેન્સ્ટ ડ્રગ્સ એવી આ કેમ્પેનમાં, નશામુક્ત ગુજરાતની કેમ્પેનમાં તમે બધા જોડાશો। તો મિત્રો ત્યાં વિડીયો તો જોઈ જ લીધો હશે। તેમાં જિગ્નેશભાઈ મેવાણી એવું કહે છે કે 2019ના જે આપણા ભારત સરકારના રિપોર્ટ પ્રમાણે 19 લાખથી વધુ લોકો જે ડ્રગ્સના રવાડે ચડ્યા હતા અને હાલ જે 2025માં આંકડો એ છે કે 25 લાખથી વધુ આપણા ગુજરાતની અંદર ડ્રગ્સના આધીન બનેલા લોકો છે। તો મિત્રો તેમના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો। અને જિગ્નેશભાઈ મેવાણીએ વાત જે કરી તે સાચી છે કે ખોટી તે પણ તમે જરૂરથી કોમેન્ટ કરજો। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી તમને જિગ્નેશભાઈ મેવાણીની કે ગમે તે બીજા નેતાની માહિતી મળતી રહે।